નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ઓછા સમયમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે. તેમણે આઈઆઈટી ખડગપુરના યોજાયેલા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે. કર્ણાટક સરકારે ચિકલબુર્ગ ખાતેથી પથ્થરની ખાણમાં થયેલા વિસ્ફોટની ઘટનાની સીઆઈડી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. ભારતે મોન્ટેનેગ્રોમાં યોજાયેલી 30મી એડિયાટ્રિક પર્લ બોક્સિંગ સ્પર્ધામાં 5 સુવર્ણચંદ્રક, 3 રજતચંદ્રક અને 2 કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ 73 વિદ્યાર્થીઓને પીએચડી, 26 જણાને એમફિલ, 121ને અનુસ્નાતક જ્યારે 24 વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાની પદવીઓ અર્પણ કરશે. 21 તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રકો અપાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં 63 એકર વિસ્તારમાં બંધાયેલું સ્ટેડિયમ 1,10,000 દર્શકોની ક્ષમતા ધરાવે છે તથા અહીં ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ, ફૂડકોર્ટ સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે કોવિડ સામેની લડતમાં નિષ્ઠાપૂર્વક કરેલા પ્રયાસોના કારણે જ ઓછા સમયમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર માળખાકીય સુવિધાઓ ઊભી કરી શકાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ વર્ષના અંદાજપત્રમાં આરોગ્ય ક્ષેત્રની જોગવાઈઓના અસરકારક અમલીકરણ અંગેના વેબિનારમાં બોલતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર અને ખાનગી ક્ષેત્રે સાથે મળીને કોવિડના ટેસ્ટ કરાવવા પ્રયોગશાળાઓ ઊભી કરી હતી. આ વખતના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે અભૂતપૂર્વ અંદાજપત્રીય ફાળવણી કરાઈ છે. કોવિડ રૂપી અસાધારણ આપત્તિનો સામનો કરવા માટે આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ વધારવી ખૂબ જ જરૂરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે અદ્યતન ટેકનોલોજી સાથે દૂર અંતરિયાળ વિસ્તારોમાં પણ આરોગ્ય સંભાળની સુવિધા વધારવા ઉપર તથા બધા સાથે સંકલન કરીને ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઈઆઈટી ખડગપુરના યોજાયેલા 66મા પદવીદાન સમારંભમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કર્યું હતું. આઈઆઈટી ખડગપુરની કામગીરીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હોય કે પછી અદ્યતન બાંધકામ ટેકનોલોજી હોય, આઈઆઈટી ખડગપુરે સારી કામગીરી કરી છે અને કોરોના સામેની લડાઈમાં પણ તેમનું સોફ્ટવેર દેશ માટે કામમાં આવ્યું છે. કોવિડના લીધે આજનો પદવીદાન સમારંભ વર્ચ્યુઅલી યોજાયો હતો. સુવર્ણચંદ્રક જીતનાર 75 અને રજતચંદ્રક જીતનાર 66 તેજસ્વી વિદ્યાર્થીઓને જ પ્રત્યક્ષ ચંદ્રકો અપાયા, જ્યારે બાકીના 2,800 વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી પદવીઓ અર્પણ કરાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે અને પરિણામો આવી રહ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠક પૈકી 19 બેઠક ભાજપે જીતી છે અને 1 બેઠક બિનહરીફ મળી છે, જ્યારે બીજી 58 બેઠક પર ભાજપ આગળ છે. કોંગ્રેસ 22 બેઠક પર આગળ છે. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પૈકી 16 બેઠક ભાજપે જીતી લીધી છે અને 32 બેઠક પર ભાજપ આગળ છે. હજી એક પણ બેઠક પર કોંગ્રેસ આગળ નથી. સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પૈકી 4 બેઠક ભાજપને મળી છે. બાકીની બેઠકની મતગણતરી ચાલી રહી છે. તેમાં 48 બેઠક પર ભાજપ આગળ છે, 8 બેઠક પર કોંગ્રેસ અને 19 બેઠક પર અન્ય આગળ છે. વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠક પૈકી 21 ભાજપે જીતી લીધી છે અને બીજી 8 બેઠક પર ભાજપ આગળ છે. કોંગ્રેસે 7 બેઠક જીતી લીધી છે. જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોમાંથી ભાજપે 12 બેઠક મળી છે અને બીજી 10 બેઠક પર આગળ છે. કોંગ્રેસને 3 બેઠક મળી છે અને 3 બેઠક પર અન્ય આગળ છે. ભાવનગર મહાનગરપાલિકામાં 52 બેઠકોમાંથી 11 બેઠક ભાજપને મળી છે અને 16 બેઠક પર આગળ છે, જ્યારે 5 બેઠક કોંગ્રેસે જીતી લીધી છે. હાલ મતગણતરી ચાલી રહી છે, ત્યારે આગામી 2 કલાકમાં તમામ બેઠકો પર પરિણામ જાહેર થઈ જાય તેવી સંભાવના છે. કર્ણાટક સરકારે ચિકબલપુર ખાતે પથ્થરની ખાણમાં થયેલા વિસ્ફોટની ઘટનાની સીઆઈડી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્માઈએ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી પછી સીઆઈડી દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. દરમિયાન કર્ણાટક સરકારે દુર્ઘટનામાં મૃત્યુ પામનારના કુટુંબીજનોને 5 લાખ રૂપિયા વળતર રૂપે આપવાનો નિર્ણય લીધો છે. શ્રી બોમ્માઈએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે કસૂરવારને કડક સજા અપાશે. પોલીસે આ સંદર્ભમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે પથ્થરની ખાણમાં જિલેટીન સ્ટિક્સનો નાશ કરતી વખતે થયેલા વિસ્ફોટમાં 6 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. દેશમાં 1,17,45,000થી વધુ નાગરિકોને કોવિડની રસી આપવામાં આવી છે. દરમિયાન કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 97.24% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 13,255 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કોવિડને માત આપનારની સંખ્યા 1,07,12,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના 10,584 નવા કેસ નોંધાયા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,47,000 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 78 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 1,56,463 થયો છે. ભારતે મોન્ટેનેગ્રોમાં યોજાયેલી 30મી એડિયાટ્રિક પર્લ બોક્સિંગ સ્પર્ધામાં 5 સુવર્ણચંદ્રક, 3 રજતચંદ્રક અને 2 કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે. ગઈકાલે 69 કિલો વજન જૂથમાં અરુંધતી ચૌધરીએ અને 51 કિલો વજન જૂથમાં નાઓરેમ ચાનુએ સુવર્ણચંદ્રકો જીત્યા હતા. અરુંધતીએ ઉઝબેકિસ્તાનની સાબિનાને, જ્યારે ચાનુએ યુક્રેઇનની મારીના સ્ટોઇકો સામે વિજય મેળવ્યા હતા. નવી દિલ્હીમાં આજે યોજાનાર સમારંભમાં પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક ઉદ્યોગ ક્ષેત્રે નવકલ્પના અને ટેકનોલોજી માટેના રાષ્ટ્રીય પુરસ્કારો અપાશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડા પેટ્રોકેમિકલ તથા પ્લાસ્ટિક ક્ષેત્રે નવકલ્પના સાથે સંશોધન કરનારા વૈજ્ઞાનિકો, સંશોધકો તથા ઉદ્યોગપતિઓને રાષ્ટ્રીય પુરસ્કારો અપાશે. બિહારમાં કતિહાર જિલ્લામાં આજે થયેલા માર્ગ અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત થયા છે અને 3 જણાને ઈજા થઈ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 31 ઉપર એક ટ્રક અને કાર અથડાતા 6 મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માત કુર્સેલા નજીક થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મૃત્યુ પામનારા લોકોના પરિવારના સભ્યોને સાંત્વના આપી છે. ઈજા પામેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા આપી છે. કેન્દ્ર સરકાર શહેરી વિસ્તારો માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 56,000થી વધુ આવાસોની મંજૂરી આપી છે. શહેરી આવાસ બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે આ સાથે જ અત્યાર સુધીમાં 1,11,00,000 આવાસોને મંજૂરી અપાઈ છે. તેવી જ રીતે 42,70,000 જેટલા તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ ગુજરાત સહિત 18 રાજ્યોમાં સ્થપાયેલા 50 કારીગર આધારિત સ્ફૂર્તિ ક્લસ્ટરોનું ઉદ્ઘાટન કર્યું છે. આ ક્લસ્ટરોમાં મસલિન, ખાદી, હસ્તકલા, હેન્ડલૂમ, કાર્પેટ, વણાટ, ચા અને અન્યના પરંપરાગત ભાગોમાં 42,000થી વધુ કારીગરોને તક અપાઈ છે. એમએસએમઈ મંત્રાલયે આ એસએફઆરટીઆઈ ક્લસ્ટરોના વિકાસ માટે 85 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે. પરંપરાગત ઉદ્યોગો અને કારીગરોને ક્લસ્ટરમાં સંગઠિત કરવા અને તેમની આવક વધારવા માટે કેન્દ્ર પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન માટેના ફંડની યોજનાઓનો અમલ કરી રહ્યું છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ સૂચન કર્યું હતું, ઉત્પાદનોની ડિઝાઇન સુધારીને તેને આકર્ષક બનાવવા માટે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાઇન એનઆઈડીનો સંપર્ક કરી શકાશે. ચીનની પોલીસે ગલવાન ખીણમાં ભારતીય સેના સાથેના ઘર્ષણમાં મૃત્યુ પામેલા ચીનના સૈનિકો સામે અપમાનજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં કરનાર 7 ચીની નાગરિકોની ધરપકડ કરી છે. બીજિંગ, ગુંગડુઆંગ સહિત 6 પ્રાંતમાંથી ધરપકડ કરાયેલા 7 આરોપીઓ 19થી 40 વર્ષના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર અને આસામ સરકાર રાજ્યોમાં માળખાગત વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે. આસામના ધેમાજી જિલ્લાના સિલાપત્થર ખાતે ગઈકાલે આયોજિત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને રાષ્ટ્રને સમર્પિત કરતા પ્રધાનમંત્રીએ ડિજિટલ રીતે દેશને ઇન્ડિયન ઓઇલના બોગાઈગાંવ રિફાઇનરી, ડિબ્રુગઢના મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું સેકન્ડરી ટેન્ક ફાર્મ અને ગેસ કોમ્પ્રેશન સ્ટેશન મકુમ તિનસુકિયા ખાતે ડિજિટલ રીતે સમર્પિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગરની ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના આજે યોજાનાર પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.